લખપત તાલુકાના દયાપર પાણી પુરવઠા કચેરીએ બીજા દિવસે ધરણા કાર્યક્રમ ચાલુ। ગળોલી ગ્રામજનો દ્વારા પાણીની કાયમી સમસ્યા નિકાલ નહીં આવે ત્યાં સુધી ગ્રામજનો મક્કમ। સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર, લખપત। થયું છે આ અગાઉ પણ ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને હોય, પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને હોય કે કાર્યપાલક ઇજનેરશ્રીના અધ્યક્ષસ્થાને હોય અનેક મિટિંગો કરી સરપંચશ્રીઓ સરપંચ સંગઠનના માધ્યમથી પણ અમે અનેક રજૂઆતો કરેલ છે, પરંતુ માત્ર કાગળ ઉપર બાંહેધરી આપવામાં આવે અને ત્યારબાદ કોઈ જ કામગીરી આ તંત્ર દ્વારા થઈ નથી। અત્યારે પણ મુખ્યમંત્રી શ્રી માતાના મઢ દર્શનાર્થે આવેલ હતા, ત્યારે પણ સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ કરાવવા માટે તેમની પાસે સમયની અપેક્ષા રાખેલ હતી, પરંતુ તંત્ર દ્વારા તે સમય ફાળવવામાં આવ્યો ન હતો અને જે સ્થાનિક પરિસ્થિતિ છે તે મુખ્યમંત્રી સુધી પહોંચાડેલ પણ નથી। એટલે ટૂંકમાં અનેક સમયથી લખપત તાલુકાની જે પીવાના પાણી બાબતે જે પ્રશ્ન છે ખૂબ ગંભીર પરિસ્થિતિ કહેવાય કે સરકારના ક્રાઇટેરિયામાં જોગવાઈ હોય કે આરોગ્ય અને પીવાનું પાણી એ બે મુખ્ય પ્રાયોરિટી છે, પરંતુ પીવાના પાણી માટે આજે જ્યારે લખપત વલખા મારી રહ્યો હોય ત્યારે અમારી કમનસીબી છે અને એના ભાગરૂપે ગ્રામ લોકો જ્યારે એક વિનંતી કરી રહ્યા હોય કે અમને બીજી કોઈ વિકાસની યોજના પહોંચાડો કે ન પહોંચાડો, પરંતુ દૈનિક ધોરણે જે અમને પીવાનું પાણી મળે તે ટૂંકમાં પહોંચાડો, ત્યારે એ વસ્તુ પણ અમારાથી શક્ય ન બનતી હોય ત્યારે આજે અમે પ્રતિક ધરણા સ્વરૂપે જ્યાં સુધી આ સમસ્યાનું કાયમી નિરાકરણ ન થાય તે માટે ધરણા ઉપર બેસેલ છીએ અને જ્યાં સુધી કોઈ લખપત તાલુકાની સ્પેશિયલ ઝોનમાં આ પીવાના પાણીનો પ્રશ્ન છે એની કોઈ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમારા ધરણા કન્ટિન્યુ ચાલુ રહેશે, જેમાં અલગ અલગ સ્વરૂપે આજે અમે શાંતિપૂર્ણ રીતે પ્રતિક ધરણા કરેલ છે। જરૂર પડશે તો પાણી પુરવઠા કચેરીને તાળાબંધી કરશું, મામલતદાર કચેરીને પણ તાળાબંધી અને રસ્તા બંધ સુધીની તૈયારી સરપંચ સંગઠન દ્વારા। આ માત્ર ગડુલી, દયાપર અને અલગ અલગ ગામોનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર લખપત તાલુકાનો પ્રાણ પ્રશ્ન છે અને પીવાના પાણીને જ્યારે વલખા મારી રહ્યા હોય ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આની કોઈ વ્યવસ્થિત તૈયારી દર્શાવી અને યોજના બને તે ખૂબ જરૂરી છે। માત્ર પાઇપલાઇનો વિછાવવાથી આ પાણી પહોંચવાનું નથી, પરંતુ તેની પ્રોપર યોજના જોઈએ, જે બને તે માટે અમારી વિનંતી છે।